ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવે છે। આજે દાતા ખાતે બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મેડિકલ કેમ્પમાં મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેમાં મલ્ટીપેરા મોનિટર, ECG મશીન, ડિફિબ્રિલેટર, ઓક્સિજન સક્શન મશીન, મસાજ માટે વાઇબ્રેટર મશીન, પાટાપિંડીની સગવડ જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તે ઉપરાંત જનરલ ઓપીડી, સર્જિકલ, ઓર્થોપેડિકલ, મેડિસિન, રેસ્પિરેટરી મેડિસિનના તજજ્ઞો સેવા આપનાર છે, જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે। પદયાત્રા કરતા પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે। આથી પદયાત્રીઓના પગમાં માલિશ, આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓનો આરામ કરી શકે તેવી પણ સુવિધા છે। આ ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે લાખો માઈ ભક્તો મા અંબાના દર્શને આવી રહ્યા છે। પદયાત્રા કરતા ભક્તોમાં સૌથી વધુ તકલીફ સ્નાયુઓના તણાવની હોય છે, ત્યારે તેના માટે બનાસ મેડિકલ કેમ્પમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તોની સેવામાં રાજ્યનું વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ કામે લાગી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વહીવટી તંત્ર દ્વારા મેળા માટે ખાસ વ્યવસ્થાઓની તૈયારીઓ કરવામાં આવી છે, જે બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું। રાજ્ય તેમજ બનાસના દરેક નાગરિક પર મા અંબાના આશીર્વાદ મળી રહે તેવી પ્રાર્થના કરું છું, તેમ જણાવ્યું હતું। આ મેડિકલ કેમ્પમાં ઉદ્ઘાટન પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ PJ ચૌધરી, બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામભાઈ ચૌધરી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રિગેડિયર વિનોદ બાજિયા સહિત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભક્તોને મેડિકલની તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે બનાસ મેડિકલ સેવા કેમ્પનું આપના દ્વારા ઓપનિંગ કરાયું છે, શું કહેશો? લાખોની સંખ્યામાં મા જગદંબાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો પગપાળા ભાદરવી પૂનમના મેળામાં સતત અત્યારે ચાલુ થયા છે, આવે છે। એ દાંતા પાસે મેડિકલ કોલેજ, બનાસ મેડિકલ કોલેજ અને ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ અને બનાસ ડેરીના માધ્યમથી એક મેડિકલ માટેની સુવિધાઓ અહીંયા મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી ICUથી કરી અને જરૂર પડે અહીંયા વેન્ટિલેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ઇમરજન્સીમાં જરૂર પડે તો। અને બાકી પગમાં કંઈ તકલીફ હોય તો એ કામ, અને ખાસ કરીને થાકેલા હોય છે જે લોકો, જેના મસલ જકડાઈ ગયા હોય છે, એના માટે પણ અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ સહિતની ટીમો લાગી છે અને ખૂબ લોકો એનો લાભ લઈ રહ્યા છે। મા અંબા સૌને શક્તિ આપે, બનાસવાસીઓ અને સમગ્ર ગુજરાતને મા અંબાના આશીર્વાદ દરેક ઉપર ઉતરે એવી મા જગદંબાને પ્રાર્થના। રાજ્યના વહીવટીતંત્ર દ્વારા પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, તો અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ખૂબ સરસ કામ કરી રહી છે, કેમ્પોના માધ્યમથી પોતે સેવા કરી રહ્યા છે। તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અને વહીવટી તંત્રએ પણ જે પ્રમાણે આયોજન કર્યું છે એ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું।